જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ આવાસ યોજનાના ફોર્મ જે શરૂ થઈ ચૂક્યા છે 2025માં તેના વિશે. 5.50 લાખમાં તમને આ મકાન મળી રહેશે. આ મકાનની દરેક વિગત તેમજ આ ફોર્મ કેવી રીતે ભરવું તે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તો ચાલો શરૂ કરીએ આ ફોર્મ ભરવાની તેમજ યોજના વિશેની માહિતી જાણવાની. સૌપ્રથમ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ ઉપર આવી જઈશું. તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઈપ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થશે. આ વેબસાઇટમાં ફર્સ્ટ જે લિંક છે ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સામે એક નવું પેજ ઓપન થશે. ત્યાં કેટલાક આપણને ઓપ્શન આપવામાં આવ્યા છે. ત્યાં આપણે અફોર્ડેબલ હાઉસિંગ શેર ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક નોટિફિકેશન પોપઅપ ઓપન થશે જ્યાં લખેલું છે અહીંયા કે માત્ર 5.50 લાખમાં મેળવો અદ્યતન સુવિધાઓથી રાજ આવાસો. ફક્ત 20,200 ભરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે આ એપ્લિકેશન કરતી વખતે તમારે 20,200 રૂપિયા તમારે ડિપોઝિટ પે કરવાની રહેશે. આ આવાસ યોજના કલાલી સરનામું અહીંયા ખિસકોલી સર્કલથી આગળ જતા જાગનાથ મહાદેવ મંદિર પાસે કલાલી રોડ પર આવેલું છે. અહીંયા તમને EWS2 પ્રકારના 2 રૂમ રસોડાના આવાસો મળી રહેશે. અરજી કરવા માટે અહીંયા જે QR કોડ આપે છે ત્યાં સ્કેન કરવાનું, અથવા તો આપણે સ્કેન નથી કરવાનું. આપણે ડાયરેક્ટ અહીંયા જે પોપઅપ છે તે હટાવીને સ્ક્રોલ કરીશું એટલે નીચે આપણી સામે એક અરજી ફોર્મ ઓપન થઈ જશે. હવે આપણે સ્ક્રોલ કરીને અરજી ફોર્મ ઉપર આવીશું. નોટિફિકેશનનું પોપઅપ આપણે હટાવ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે માહિતી પત્રિકા મેળવવા માટે ક્લિક કરવાનું. ત્યાં જે રેડ કલરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું. ત્યારબાદ અપલોડ પુરાવા કયા કયા જોઈશે તે આપણે ક્લિક કરશું તો ત્યાં આપણને આપણા જે ડોક્યુમેન્ટ્સ લિસ્ટ છે તે મળી રહેશે. ત્યારબાદ અહીંયા નીચે તમે જોઈ શકો છો કે એપ્લાય નાવ ઉપર ક્લિક કરીશું એટલે આપણે એપ્લિકેશન ફોર્મ પર આવી જઈશું. જેની લાસ્ટ ડેટ રહેશે 1/12/2025. એટલે કે 1/12/2025 સુધી તમે આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકો છો. એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા સાથે જ આપણી સામે અરજી ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા કેટલીક એની વિગતો આપેલી છે. એડ્રેસ આપેલું છે ખિસકોલી સર્કલ પાસે, અટલાદરા, કલાલી રોડ, વડોદરા. એરિયા કલાલી ગણાશે. જે કાર્પેટ એરિયા છે એ 35 છે. સ્કીમ છે એ EWS2 એટલે કે 1 BHKનું મકાન છે જે તમને 5,50,000માં પડી રહેશે. હવે વાત કરીએ કે અરજી ફોર્મ માટે તો સ્ટેપ 1માં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને કેટલીક માહિતી આપેલી જ છે વેબસાઇટ ઉપર. વેબસાઇટની લિંક તમને અમે કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં આપી દઈશું. સૌપ્રથમ આપણે અહીંયા તમારું નામ, સરનેમ અને તમારી ડિટેલ્સ એડ કરવાની રહેશે. તમારું જે આધાર કાર્ડ નંબર છે તે અને તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા જણાવ્યું છે કે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 1 ટાઈમ યુઝરનેમ અને પાસવર્ડ આવી જ તમારું સેટ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. અહીંયા જણાવ્યું છે કે દરેક માહિતી તમારે તમારા આધાર કાર્ડ મુજબ જ ભરવાની રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા તમારે ફી 200 રૂપિયા તથા ફોર્મ સાથે ભરવાની ડિપોઝિટ 20,000 એટલે કે ટોટલ 20,200 તમારે ભરવાની રહેશે. એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા જે તમે લોગિન કરશો એટલે તમારી સામે એક એપ્લિકેશન નંબર આવી જશે. અહીંયા તમારે તમારો એક માલિકી હકનું કોઈ મકાન છે કે નહીં તે યસ અને નોમાં આન્સર આપવાનો રહેશે. ત્યારબાદ તમારી જે કાસ્ટ છે તે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું તમે અપંગ છો તો તમારે યસ યા નોનો આન્સર આપવાનો રહેશે. ત્યારબાદ તમારું સૌપ્રથમ અટક નામ, ત્યારબાદ તમારી પાછળ જે પણ નામ લાગતું હોય તે નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા મિસ્ટર અને મિસિસ મુજબ જે પણ તમારું છે અહીંયા એપ્લિકેન્ટ કરવાના જે કેન્ડિડેટનું નામ તે પ્રમાણે લખવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખ, તમારી જે એજ છે, ઉંમર, વ્યવસાય, તમારો ધંધો, દરેક માહિતી અહીંયા તમારી પર્સનલ તમારે આપવાનું રહેશે. તમારા વ્યવસાયનું સરનામું. ત્યારબાદ અહીંયા તમારે તમારી જે પણ વારસદાર હોય નોમિની તેમને અહીંયા તમારી ડિટેલ્સ આપવાની રહેશે. યાદ રાખજો કે જે પણ ફુંદેડી કરેલી ડિટેલ્સ છે તે તમારે ફરજિયાત ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એડ કરવાનું રહેશે. તમારા રહેઠાણનું અહીંયા જે સરનામું છે તે એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અત્યારે હાલ જે પણ બેંક ડિટેલ્સ તમે એડ કરશો એ જ બેંક ડિટેલ્સમાં જો તમારું મકાન નહીં લાગે તો
પૈસા પાછા આવશે અને તમારે જો મકાન લાગી જાય તો આગળ જતાં એ જ બેંક ડિટેલ્સમાંથી તમારે બાકીના હપ્તા ભરવાના રહેશે. એટલે એ પ્રમાણે તમે તમારી બેંક ડિટેલ્સ ફિલઅપ કરજો. બેંક ડિટેલ્સને 2 વાર વેરિફિકેશન જરૂરથી કરજો. તમારું આધાર કાર્ડ સાથે તમારા ફેમિલીમાં જેટલા મેમ્બર્સ છે તેમના આધાર કાર્ડ પણ તમારે અહીંયા એડ કરવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ PDF રૂપે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઝેરોક્સ કે પ્રિન્ટ ચાલશે નહીં, ઓરિજિનલી સ્કેન કરીને જ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો અહીંયા એડ કરવાનો રહેશે. તમારી સિગ્નેચર અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપવામાં આવેલી છે કે ફરજિયાતપણે પુરાવાની યાદી, તે પણ આપણે જોઈ લઈશું. ફરજિયાતપણે તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે JPG ફોર્મેટમાં તમારે ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ સહી પણ તમારે JPG ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કેન્સલ ચેકનો ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે. આધાર કાર્ડ, અરજદારના આધાર કાર્ડની નકલ સાથે જે પણ અરજદાર છે તેમનું આધાર કાર્ડ. ત્યારબાદ રેશન કાર્ડ, દિવ્યાંગજન હોય તો તેનું સર્ટિફિકેટ. ત્યારબાદ રહેઠાણનો પુરાવો તમારે આપવાનું રહેશે. આવકનો દાખલો તમારે આપવાનો રહેશે, જે તમારે 3 વર્ષથી જૂનું ન હોવું જોઈએ. ત્યારબાદ લાભાર્થીની બેંકની પાસબુક હોવું જરૂરી છે. ત્યારબાદ તમારી પાસે તમારું જે પણ બાહેધરી પત્રક છે તે તમારે આપવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફરજિયાતપણે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમને સાઇઝ આપેલી છે કે ફોટોગ્રાફ છે તે 500 KB હોવો જોઈએ, સહી પણ 500 KB હોવું જોઈએ. જે પણ તમારે ડોક્યુમેન્ટ્સ છે બાકીના એ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે 1 MBની અંદરની PDF હોવી જરૂરી છે. ભાડા કરાર હોય કે જે પણ વસ્તુ હોય, તમારે આધાર કાર્ડની PDF બનાવવાની રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સની PDF બનાવીને તમારે તેને 1 MBની સાઇઝની PDF કરીને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. ફોર્મની પ્રિન્ટ, બેંક દ્વારા આપેલી ફોર્મ ફી જે છે તે તમારે રસીદની પ્રિન્ટ અને બાકીના જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અહીંયા અપલોડ કરો છો ઓનલાઈન, એ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલી લઈને તમારે જો મકાન લાગે તો ત્યારે તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે. કોઈ પણ વસ્તુ તમારી ઇલીગલ જણાશે અથવા તો ખોટા ડોક્યુમેન્ટ્સ જણાશે, ખોટી માહિતી જણાશે અથવા તો અધૂરી માહિતી હશે તો તમારું ફોર્મ રદ થશે. અહીંયા તમારે 20,200ની ડિપોઝિટ અહીંયા પે કરવાની રહેશે. જ્યારે તમારું મકાન લાગે તો 80% રકમ એક સરખા 10 હપ્તામાં તમારે ભરવાના રહેશે. મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે 50,000 ભરવાની રહેશે. આ તમામ માહિતી તમને અહીંયા PDFમાં જોવા મળી જ રહેશે. આ PDF એટલે કે વેબસાઇટની લિંક અમે તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં આપી દઈશું. સાથે જ ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તમને તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો ઇન્સ્ટાગ્રામ ID પર અમને મેસેજ કરજો. અમે તમને ફોર્મ ભરવામાં જરૂરથી હેલ્પ કરીશું. આ ફોર્મ વધુને વધુ આ વિડીયોને શેર કરજો. તમારા વડોદરાવાસીઓ સુધી જરૂર આ વિડીયોને વધુને વધુ શેર કરજો. જે લોકોને જરૂર છે તે લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચે એવી અમને આશા છે, જેથી પોતાના ઘરનું સપનું તેઓ પૂર્ણ કરી શકે. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં.